બ્રિજમાં આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે। ચાલુ વર્ષે રાજ્યમાં 65 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાનો અંદાજ છે। ખેડૂતો આ વર્ષે પણ ઓછા ભાવે વધુ વેચાણ કરશે। માર્કેટિંગ યાર્ડની હરાજીમાં ઓછા ભાવ મળતા ખેડૂતોને અસર થશે। ખેડૂતોને ઓપન યાર્ડમાં 750 થી 1200 રૂપિયા ભાવ મળે છે। સારી ક્વોલિટીની મગફળીના ભાવ 1250 ને પાર છે। ટેકાના ભાવ કરતાં ખેડૂતોને 200 થી 500 રૂપિયા ઓછા મળે છે। સરકારે મગફળીના ટેકાના ભાવ 1452 જે છે તે રૂપિયા નક્કી કર્યા છે। અત્યારે હાવ નીચે ગણે મગફળીના ભાવ। આ મારી ચીઠી છે, જો 1170 રૂપિયા ભાવ મને મળ્યો છે અને નાફેડમાં સરકારે 1452 રૂપિયા ભાવ બાંધ્યો છે, પણ એ હજી અત્યારે રજીસ્ટ્રેશન થાય, હજી આજથી 2 મહિના પછી હું તમને કહું ખરીદી કરે ત્યાં લગી ખેડૂતના ઘરમાં મગફળી રહે નહીં। ભાવ કાંઈ મળ્યો ને એટલે તો અહીંયા અત્યારે અમારે આ કરવાનો ચાંદલો આવ્યો કયો બરોબર। મારે મગફળી વેચાણી 900-950 સરકાર તો 1452 રૂપિયા ભાવ કહે છે, ટેકાના ભાવ અમને મળ્યા નહીં તો વાત છે, તો એને વહેલી ખરીદી ચાલુ કરવી પડે ને। 100 રૂપિયાની ખોટ આવે, ક્યાં પૂરવા જાય અમારે ખોટ કયો હોય। વાવેતરનો વીઘે 1500 થી 17,000 રૂપિયા થાય છે। બધા વસ્તુના ભાવ વધ્યા, ખેડૂતના વધ્યા, રોજ ડીઓપીના હોવા ચડે, દવા જંતક નાશકના અત્યારે 2-5 હજાર રૂપિયા હે લીટરના। એક 5 છંટકાવ કરો એટલે શું વરે? એટલે કોઈ વરે નહીં આમાં। અમારે ખાલી ખાઈ પી અને રોટલાનું હાલે, બીજું આમાં કોઈ અમારો વિકાસ ન થાય। ખેડૂતને મગફળીના ભાવ પૂરા મળે એવી સરકાર આગળ માંગ કરોય અને 900-850 મગફળીનો ભાવ આવે છે। આમાં કાંઈ ખેડૂતને ખર્ચા ન નીકળે, દવા પીવાનો જ ખેડૂતનો વારો આવે।